ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુનું વચન મનન કરતા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે કે પણ તે તેઓને કહે છે કે એ તો હું છું, બીહોમાં. ત્યારે ખુશીથી તેઓએ તેને હોડીમાં લીધો અને તેઓ જ્યાં જતા હતા તે જગાએ હોડી તરત આવી પહોંચી. યોહાનની સુવાર્તા તેનો 6 અધ્યાય 20મી અને 21મી કલમ, અને જો શક્ય હોય તો 16થી 21 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. માત્ર 6 જ કલમ છે, પણ ધ્યાન આપશો તો એટલું બધું એમાં સમાયેલું છે કે ના પૂછો વાત. મને જે પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયું અને મળ્યું એ સમય મર્યાદામાં શક્ય હશે એટલું સંક્ષિપ્તમાં, ટૂંકમાં રજૂ કરવા પ્રયાસ કરીશ. શરૂઆતથી જોઈએ તો સાંજ પડી ત્યારે તેના શિષ્યો સમુદ્ર કાંઠે ગયા. આ જીવન એક મુસાફરી છે. પવિત્ર શાસ્ત્ર ઘણી બધી જગ્યાએ કહે છે. મિત્રો, એ સંદર્ભમાં જોઈએ તો માણસનો જન્મ એ એની સવાર, જુવાની એની બપોર, સાંજ એની પરિપક્વતા અથવા તો સમજણ આવવી, અને રાત એ અંત તરફ અથવા તો જીવન સંધ્યા કે પછી મરણ. આ મારું ગણિત છે, મારા વિચાર છે. શક્ય છે ક્યાંક ક્યાંક કદાચ તમે સહમત ના પણ હોઈ શકો. શિષ્યો હોડીમાં બેસી કફરનહૂમ જવા સમુદ્રને પેલે પાર જતા હતા. ભારે વાવ આવ્યાથી સમુદ્ર ઉછળતો હતો, મતલબ તોફાન આવ્યું ને તેઓ હલેસા મારીને આશરે 2 ગાંવ જેટલા દૂર ગયા હશે. ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડી પાસે આવતા જોયું અને તેઓ બીધા. અને ત્યારે પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે એ તો હું છું, બીહોમાં. ત્યારે ખુશીથી તેઓએ તેને એટલે કે ઈસુને હોડીમાં લીધા અને તેઓ બધા જ્યાં જતા હતા ત્યાં તરત પહોંચી ગયા. એક શબ્દ બહુ જ ગહન અને ગૂઢ અને માર્મિક છે. આખું મનુષ્યનું આપણું જે જીવન છે જાણે એમાં સમાયેલું છે. અને મેં કહ્યું તેમ પ્રમાણે કે આપણો જન્મ એ સવાર, જીવનની સવાર, જુવાની એ બપોર, પરિપક્વતા, સમજણ એ સાંજ અને જીવનનો અંત એ રાત. આપણે પણ શિષ્યોની જેમ વિશ્વાસરૂપી વહાણ લઈને નીકળ્યા છે, અથવા તો નીકળીશું કે નીકળી ચૂક્યા છીએ. સમુદ્રને પેલે પાર, હા, જીવનને પેલે પાર, સમસ્યાઓને પેલે પાર, મુશ્કેલીઓને, આફતો, સંકટો, તોફાનો, બીમારીઓ, ઝંઝાવાતો, સતાવણીઓ ને પેલે પાર. જીવનની એ સંધ્યા, એ અંધારાના ઓળા ઉતરી રહ્યા છે. હવે ધીમે 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 પરિપક્વતા કે સમજણ આવવા માંડી છે. પણ એક તરફ અંધારા પણ ઉતરી રહ્યા છે અને માઇલો અંદર મૂંઝાય છે. કશું ખૂટે છે. શું ખૂટે છે? હા, માફી, તારણ, મોક્ષ, ઉદ્ધાર, બચાવ. કારણ ઈસુ હજી તેઓની પાસે આવ્યો નથી, માટે કંઈક ખૂટે છે. અને ખોટ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાથી પૂરી થાય છે. હા, શક્ય છે કે જીવનની સંધ્યાએ પણ 70, 60, 50, 80, 100 એ જીવનની સંધ્યાએ પણ હજુ મારા, તમારા, આપણા જીવનમાં ઈસુ આવ્યા ન હોય જે રીતે આવવા જોઈએ. પછી ભલેને હું વર્ષોથી વિશ્વાસુ ગણાતો હોઉં કે ગણાતી હોઉં, પણ ઈસુ મારા જીવનમાં, મારી નાવમાં, મારી જીવન નૈયામાં, મારી યાત્રામાં મારી સાથે નથી. અને હવે તો વાયાથી સમુદ્ર ઉછળશે, મોજાઓ ડરાવશે, ઉછળીને જળ જંજાળ
આપણને ડરાવશે, ગભરાવશે. વિશ્વાસીઓને પછી પણ પ્રથમ પ્રભુને આપણે વિનવીએ કે આવો બેસી જાઓ ને હો, નૈયા તૈયાર છે. હા પ્રભુ, મારું એ વિશ્વાસરૂપી વહાણ જે હું લઈને નીકળ્યો છું, પણ માર્ગમાં આ તોફાન નડ્યું, મને બીક લાગે છે. હા પ્રભુ, હવે મને સમજણ આવી છે, મને તમારું જ્ઞાન લાગ્યું બાપ, કે એકલો હું પોતે પોતાના સ્વપ્રયત્નથી આ ભવસાગર પાર કરી શકતો નથી. તમે મારા તારક થાવ, તમે મારા નાવિક થાવ, તમે મારા ખેવનહારા થાવ, માજી થાવ ને મને પાર ઉતારો. શિષ્યોએ હલેસા મારીને જાતે જવા પ્રયત્ન કર્યો, પણ ફાવ્યા નહીં. સ્વપ્રયત્ન પ્રભુની સહાય અને કૃપા, સમક્ષતા કે હાજરી વિના એ અસંભવ છે, અશક્ય છે. અને મિત્રો, એવા વિકટ સમયે જ ઈસુ સમુદ્ર પર ચાલતા જે અશક્ય બાબત બતાવે છે, એની જેમ શિષ્યોની પાસે આવ્યા, તેમ દરેક સંજોગોમાં, પરિસ્થિતિમાં પણ તેઓ આપણી પાસે આવશે, પાસે, સાથે જ છે, બીસો નહીં. આ વિપરીત સમય પણ ચાલ્યો જશે, ભલે અંધારું થયું એમ લાગે. હા, એ વિશ્વાસની કસોટી છે. એમાંથી પ્રભુ પર વિશ્વાસ રાખી પાર ઉતરવાનું છે. પણ એ ત્યારે શક્ય બનશે કે જ્યારે મારી, તમારી, આપણી વિશ્વાસરૂપી નાવમાં આપણે પ્રભુને લઈશું, અને એ પણ ખુશીથી, કોઈના કહેવાથી કે ધક્કો મારવાથી કે ફરજ પડ્યાથી નહીં, દેખાદેખીથી નહીં, પણ ખુશીથી. અને તમે જોશો, આવા તોફાનમાં પણ શિષ્યોએ ઈસુને ખુશીથી હોડીમાં લીધા અને તરત તેઓ જ્યાં જતા હતા ત્યાં પહોંચી ગયા. તેમ આપણે પણ ચોક્કસ દિશામાં, ચોક્કસ સ્થળે, જ્યાં પ્રભુ આપણને લઈ જવા માંગે છે, જોવા માંગે છે, એ ઈચ્છિત બંદરે આપણે પહોંચી શકીશું. ગહન છે, સમજવા પ્રયાસ કરશો. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, સંસાર સાગરમાં ઉછળતા ડરામણા, બિહામણા મોજા સમાન અમારા પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો, બીમારીઓ રૂપી ઝંઝાવાતો સામે ઝીંક ઝીલવા, પાર ઉતરવા કૃપા કરી અમારી જીવન નૈયામાં આવો અને અમને પાર ઉતારો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.